अनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतना सुपयःपान रक्षिताशेषबालकं प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। आचार्यवाचः प्रणमामि भाष्यस्य सुबोधिनिस्ता इतराश्च यास्ताः मत्स्वान्तमागत्य कृपाप्लुतास्ताः मदीयवाचां रचयन् पदं कृतिम्। ઉપસ્થિત આપ સર્વ ભાવિક વૈષ્ણવજનો, હમણાં આપણે જ્યારે ગયા વીકથી ફરીથી સિદ્ધાંત મુક્તાવલીમાં પહેલા તો પ્રવેશ કરીને પ્રથમ શ્લોક અને દ્વિતીય શ્લોક સમજવાનો પ્રયત્ન કર્યો, અને એમાં પણ શ્રી મહાપ્રભુજીની જે વાણી છે, જેને આપણે અગર શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી વગેરે જે આપણા પૂર્વાચાર્યો છે, એમની કૃપા વડે, એમની ટીકા વડે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, અને સાથે આપણે પોતાની સમજ પણ જેટલી આપણે શ્રી મહાપ્રભુજીને સમજી શક્યા, કે જેટલું આપણે આ તત્વ સમજી શક્યા, એની સમજ એનાથી આપણે ડેવલપ કરતા કરતા આગળ પુષ્ટિ માર્ગને સમજવા તરફનો એક કદમ લઈ રહ્યા છીએ. તો અહીંયા હવે પહેલી વાત કે શ્રી ગુસાઈજીની ટીકા, જેમ મેં આપને કહ્યું કે આપણે રેફર કરી રહ્યા છીએ, તો શ્રી ગુસાઈજી આમાં ઘણી વસ્તુનું આપણને સ્પષ્ટીકરણ બહુ સારી રીતે આપ્યું છે, કે જે એકવાર આપણે સમજી જઈએ તો આપણને ઘણું ખરું શ્રી મહાપ્રભુજીનો આખો સિદ્ધાંત મુક્તાવલીનો અર્થ સમજાય છે. મારો વોઇસ બરાબર નથી આવતો, ઓડિયો? એક મિનિટ.
હવે બધાનો ઓડિયો આવે છે બરાબર? હવે વોઇસ આવે છે? ઓકે. તો અહીંયા સિદ્ધાંત મુક્તાવલીના અંદર આપણે આપણા કર્તવ્ય બ્રહ્મબોધ, આપણા સેવ્ય પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણને અને સાથે સાથે શ્રી મહાપ્રભુજી જેને સ્વમત કે છે એને સમજીશું. હવે ફરીથી આપણે વાત કરી કે સ્વમત એટલે પોતે જે મહાપ્રભુજીએ શાસ્ત્રનો અર્થ, વેદનો અર્થ જે પોતે બતાવ્યો છે, પોતાના સિદ્ધાંતો જે એમાંથી સ્થાપિત કર્યા છે એ સ્વમત છે. એટલે શાસ્ત્રનો નિર્ધાર શ્રી મહાપ્રભુજી અહીંયા કર્યો છે. હવે એને જ આગળ જોતા હમણાં લાસ્ટ ટાઈમ મને ઘણા વૈષ્ણવોએ કહ્યું કે જે પેલા 4 લક્ષણો હતા, જે 4 અવસ્થાઓ હતી, એટલે ફલ અવસ્થા લક્ષણ, પછી સાધન લક્ષણ, સ્વરૂપ લક્ષણ ઇત્યાદિ બધા સરખી રીતે સમજાઈ નહોતા શક્યા બધાને. તો એના વિષયમાં આપણે આજે ફરીથી વાત કરીએ કે પહેલા તો શ્રી મહાપ્રભુજીએ 4 પ્રકારના લક્ષણ અથવા અવસ્થાઓ એ પોતાના આના અંદર પોતે જે મહાપ્રભુજીએ પહેલા શ્લોક પછી જે આજ્ઞા કરી, પહેલા તો નત્વા હરિમ પ્રવક્ષ્યામી સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ, પછી કૃષ્ણ સેવા સદા કાર્યથી મહાપ્રભુજી 4 લક્ષણો બતાવવાનું શરૂ કરે છે. તો હવે એની અંદર પણ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવવાનું શરૂ કરે છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય સૌથી પહેલા આવે છે ફલ અવસ્થા લક્ષણ. તમે કોઈ પણ કામ ક્યારે કરશો કે જ્યારે એનું કોઈ નિશ્ચિત ફલ તમને મળવાનું છે, એના માટે તમને જ્ઞાન હોય, મનમાં એક ક્લેરિટી હોય છે. આમ પણ જીવનમાં જોયું છે કે જ્યારે કોઈ આપણા પાસે કોઈ વસ્તુ એવી હોય છે જેમાંથી કંઈક આપણને મળવાનું છે, આપણને શું એમાંથી મળવાનું છે, આપણી સક્સેસ એની અંદર શું છે, એ આપણને જ્યારે એની ક્લેરિટી હોય છે, જ્યારે એનું સરખી રીતે જ્ઞાન હોય છે, ત્યારે કોઈ પણ કાર્ય કરવા માટે આપણે અંદરથી પ્રોત્સાહિત હોઈએ છીએ. તો અહીંયા પણ એવું જ છે કે પહેલા આપણને ફલ, એનું શું આપણને પ્રાપ્ત થવાનું છે, એના માટે શ્રી મહાપ્રભુજી આપણને સમજ આપી રહ્યા છે. આને એક સામાન્ય વૃક્ષના ઉદાહરણથી સમજાવવામાં આવે છે કે તમારે આંબાનું વૃક્ષ ઉગાડવું હશે તો પહેલા આંબાનો જે સીડ છે અથવા જે રોપ છે એ તમે લાવશો. તે રોપ તમે જે વસ્તુનો લાવવાના છો એના ફળના આધાર પર લાવવાના છો કે આંબાનું ફળ જોઈએ છે તો એ પ્રકારની સામગ્રી બધી તમે લાવશો, એટલે એના સીડ્સ છે કે એનો રોપ છે તમે ત્યારે જ લાવી શકશો. તો અહીંયા પેલા ફળની વાત કરી કે કૃષ્ણ સેવાનું ફળ જે પણ સેવા જ છે, કારણ કે આપણી ત્યાં સેવા પણ ફલાત્મિકા જ છે. તો અહીંયા જે ફલાત્મક સેવા શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે એ માનસી છે, અને એ માનસીને સૌથી પરતર સેવા કહેવામાં આવી છે. હવે અહીંયા પણ માનસી સેવાનો અર્થ એ આપણા આચાર્ય ચરણોએ આપણને બતાવ્યો છે કે જે પ્રકારનો ભાવ, જે પ્રકારનો શુદ્ધ હૃદયનો સ્નેહ જે વ્રજ સીમંતીની એટલે વ્રજના ગોપીજનોને હતો એવો. હવે અહીંયા શ્રી ગોકુલનાથજી એક બહુ સુંદર પ્રશ્ન પોતે જ ઉભો કરીને આપણને એનો જવાબ આપે છે કે પહેલી વસ્તુ કે વ્રજભક્તો જેવો ભાવ, વ્રજ સીમંતિનીઓ જેવો ભાવ અથવા એમના જેવા શુદ્ધ સ્નેહનો આપણને અધિકાર જ નથી. એટલે અત્યારના આપણા સમયમાં એવો શુદ્ધ સ્નેહ વ્રજ સીમંતિનીઓ જેવો હોવો એ સંભવ જ નથી. તો પછી અહીંયા આવી વાત કેમ કરી રહ્યા છે? તો પછી માનસીને ફલ કેમ કહે છે? તો અહીંયા વધારે દૃઢતા શ્રી ગોકુલનાથજી શ્રી મહાપ્રભુજીના વચન ઉપર આપણી બેસાડવા માટે આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીએ આપણને ગેરંટી આપી છે કે જે વસ્તુનો આપણને અધિકાર ન થઈ શકે, કે જે વસ્તુ આપણા દ્વારા સાધ્ય નથી, આપણે ન કરી શકીએ, એ સ્નેહ જે વ્રજ સીમંતિનીઓનો હતો, ગોપીજનોનો હતો, વ્રજભક્તોનો હતો, એવો સ્નેહ આપણા અંદર ન આવી શકે એવું હોય છતાં પણ
શ્રી મહાપ્રભુજીની કૃપાથી જે રસ્તા જે તનુવિત્તજાના રસ્તા, જે તનુવિત્તજા સેવા શ્રી મહાપ્રભુજી કીધી છે, જે આપણને સાધન શ્રી મહાપ્રભુજી બતાવ્યા છે, એ સાધન જો આપણા જીવનમાં આવી જશે તો આ એવું ફળ જે કેવલ ને કેવલ વ્રજ સીમંતિનીઓને મળે છે, એ ફળ પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે. હવે વ્રજ સીમંતિની અથવા ગોપીજનોનો અધિકાર કેટલો ઉચ્ચ હતો એ સમજાવવાની જ કોઈ જરૂરત નથી. આપણી ત્યાં તો રસકાનજી પણ કહે છે કે શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ ઉજાઈ નિરંતર ગાવે, જાઈ અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુવેદવત, નારદ શેષુક વ્યાસ રટે પછી હારિત હું પુન પાર ન પાય, તાહી અહીર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. તો આવા ગોપીજનો જે છે એમના જેવો સ્નેહ થઈ જવો જે અસંભવ જ છે, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. પણ મહાપ્રભુજીના બતાવેલા આ જે તનુવિત્તજા સેવાના માર્ગ છે એનાથી આ વસ્તુ પણ આપણા માટે સુગમ બની શકે છે. એને અહીંયા શ્રી ગોકુલનાથજી સમજાવે છે. તો ફલ આપણું શું છે? માનસી. હવે અહીંયા બીજું આપણને કહ્યું છે કે સ્વરૂપ લક્ષણ, કે માનસીનું સ્વરૂપ શું છે, સેવાનું સ્વરૂપ શું છે. તો ચેતસ્તત પ્રવણમ સેવા એ એનું સ્વરૂપ લક્ષણ છે. જે ફલ છે, જે વૃક્ષ ઉપર ઉગે છે, વૃક્ષ છે, એ બધાનું સ્વરૂપ તો તમને ખ્યાલ હોવો જોઈએ ને, કે કેવું દેખાશે, કેવું લાગશે, એનું સ્વરૂપ આપણી સામે હોવું જોઈએ. એ આંબાનું પણ સ્વરૂપ હોવું જોઈએ, એ વૃક્ષનું સ્વરૂપ હોવું જોઈએ, તો એની આપણે ઓળખાણ કરી શકીએ. તો અહીંયા ચિત્તનું પ્રભુમાં પ્રવણ થઈ જવું, પોરવાઈ જવું, ચિત્તનું પ્રભુમાં ચોટવું, એને એ સેવા. એટલે આપણી સેવાનું મૂળ લક્ષ્ય એ જ છે કે આપણા ચિત્તને પ્રભુમાં ચોંટાડીએ. માનસી સેવા એ જ છે કે ચિત્તને પ્રભુમાં ચોંટાડી છે. માનસી સેવાને આ સિમ્પલ શબ્દોમાં મહાપ્રભુજી બતાવે છે, કે બીજો કઈ તમારે વિશેષ એમાં તમને ન સમજણ પડતી હોય, તમારું ચિત્ત એવું લાગી ગયું શ્રી ઠાકોરજીમાં કે પછી કોઈ પણ અત્યાર સુધી શું કરતા હતા કે તમે ઠાકોરજીની સેવામાં મન લગાડવાના પ્રયત્ન કરતા હતા, પછી કદાચ ઠાકોરજીની સેવામાં મન ન લાગે એવા તમે કે કોઈ બીજા પણ પ્રયત્ન કરે તો પણ તમારું મન શ્રી ઠાકોરજીની સેવામાંથી ન છૂટે, એ જે સ્ટેટ છે અથવા એ સ્ટેટ તરફ જવાનો જે રસ્તો છે, કારણ કે ચિત્ત થોડું થોડું પ્રભુમાં પોરવાતું જશે ત્યારે ધીમે ધીમે વધશે. એવું નથી કે એક સાથે તમે એવા ભગવદી જ બની જાઓ, એવા તાદૃશી વૈષ્ણવ જ બની જાઓ કે તમારું ચિત્ત સદા શ્રી ઠાકોરજી મારે. આ ધીમે ધીમે કરતા કરતા તમારું મન પ્રભુમાં પ્રવીણ થતું જશે. તો એ પ્રવીણ થવું અને ધીમે ધીમે મન ચિત્તનું પ્રભુમાં લાગવું એનું એક લક્ષણ છે. આજે આ જ વસ્તુ આપણી ત્યાં સમજાવવામાં આવી છે કે શ્રી ઠાકોરજીની કૃપા થાય ત્યારે જ તમે ભગવત સેવા કરી શકો, ત્યારે જ તમે ભક્તિ માર્ગમાં આવે. ઠાકોરજીની કૃપા તમારા પર થાય ત્યારે. પણ શ્રી ઠાકોરજીની કૃપા થઈ એ ખબર કેવી રીતે પડે કે તમારું સેવામાં મન લાગે છે. એટલે એક રીતના ઠાકોરજીની કૃપા અને તમારા દ્વારા કરેલા જે સેવારૂપી જે તમે સેવા જે કરી રહ્યા છો એના અંદર તમારું ચિત્ત લાગવું, એ જ મોટી વાત છે. તો જેટલું ચિત્ત તમારું લાગતું જશે એટલા તમે માનસીથી કરી થતા જશો, એટલું તમે માનસી સેવાને સિદ્ધ કરતા જશો. કારણ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે જે છે આપણા ચિત્તને પ્રભુમાં લગાડવાની જ વાત છે. કેવલ સેવા તો જો આપણે ઘણીવાર સેવા કરતા હોઈએ છીએ, પણ ક્રિયાત્મક સેવા જે થઈ જાય છે એનું કોઈ એટલું પેલું રહેતું નથી. પણ જે એકચ્યુઅલમાં આપણું ચિત્ત લાગી જવું જોઈએ એનું મહત્વ છે. તો એ અહીંયા પેલા સ્વરૂપ લક્ષણ કહ્યું, પછી સાધન અવસ્થા લક્ષણ. સાધન એના માટે શું? તમારે એના માટે સનલાઇટ, સૂર્યની કિરણો એને પહોંચાડવી પડશે, એને પાણી આપતા રહેવું પડશે, એને માટીનો સપ્લાય એની માટે શરૂ રાખવો પડશે. તો આ બધી વસ્તુઓ જે છે, જે એના સાધનો છે વૃક્ષના ઉગવા માટેના, તો એ બધા જે સાધનો અહીંયા બતાવવા માંગે છે એ છે તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા,
આ ફળ એટલે આ માનસી સેવાને સિદ્ધ કરવા માટે તનુ વિત્તજા સેવા કરો, એ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. તનુ એટલે શરીર દ્વારા ને વિત્ત એટલે ધન. તો આપણા ધન દ્વારા આપણે સર્વસ્વનું સમર્પણ પ્રભુને કરી અને કરીએ ને આપણા શરીર દ્વારા આપણે શ્રી ઠાકોરજીની અલગ અલગ પ્રકારે સેવા કરતા રહીએ. હવે અહીંયા એક બીજી બહુ સરસ વસ્તુ છે કે અહીંયા કે આપણે અહીંયા આપણા જે વિત્ત છે કે આપણું જે ધન છે એનું આપણે અહીંયા સમર્પણ કરીએ છીએ. આ વસ્તુ આપણે પહેલા પણ ડિસ્કસ કરેલી કે અહીંયા દાન શબ્દ નથી, અહીંયા સમર્પણ શબ્દ છે. એટલે કે આપણે સમર્પણ એટલે શું કે સમર્પણમાં આપનારની પણ સત્તા રહે અને લેનારની પણ સત્તા રહે. એટલે તમે કોઈને કંઈક સમર્પિત કર્યું તે વસ્તુ સમર્પિત કર્યા પછી એ તમારી જ રહેશે, પણ સાથે સાથે જેને સમર્પિત કર્યું એની પણ થઈ જશે. એટલે બંનેની એક રીતના બંનેની ઓનરશિપ એ વસ્તુ પર લાગી જશે. તે સમર્પણ છે. પણ દાન એટલે શું કે તમારું કમ્પ્લીટલી તમારો અધિકાર એના ઉપરથી છૂટી જવો એને દાન કહેવાય. કે દાન કરેલી વસ્તુ પર પછી કોઈ જાતનો આપણો અધિકાર નથી રહેતો. તો અહીંયા એ જ વસ્તુ છે કે સમર્પણ દ્વારા આપણા પ્રભુને આપણે કોઈ વસ્તુ અંગીકાર કરાવીએ, સમર્પિત કરીએ ને પછી પ્રસાદીના રૂપમાં આપણે એ વસ્તુનો ઉપભોગ કરીએ છીએ. ઘણી વસ્તુનો સાક્ષાત વિનિયોગ પણ પ્રભુમાં હોય, સાક્ષાત સમર્પણ પણ હોય, અને ઘણી વસ્તુમાં પ્રભુમાં આપણે સાક્ષાત સમર્પણ ન કરતા આપણે પરોક્ષ સમર્પણ પણ કરતા હોઈએ છીએ. જેમ કે આપણે નવા ચપ્પલ ખરીદ્યા, તો હવે તમે ચપ્પલનું સમર્પણ કેવી રીતે કરો પ્રભુમાં? તો પછી એમાં સમર્પણ એવી રીતે થઈ શકે કે તમે ચપ્પલ પહેરીને બજારમાં જઈને શ્રી ઠાકોરજી માટે કોઈ સામગ્રી પધરાવો, શ્રી ઠાકોરજી માટે કોઈ વસ્તુ પધરાવો, તો આ રીતના સાક્ષાત સમર્પણ ન કરતા પણ એ તમારી લાવેલી વસ્તુ પ્રભુના વિનિયોગમાં આવે એવો વિચાર આપણા દ્વારા કરવાનો છે. તો આ એક વાત થઈ સાધનની. અને છેલ્લે કીધું છે અવાંતર ફળ. કોઈ પણ વસ્તુના મુખ્ય ફળ સાથેના અવાંતર ફળ આવે. અવાંતર એટલે સાઈડના અથવા પેટા ફળ. જેમ કે વૃક્ષ છે તેમાં આપણને આપણે મૂળ તો એમાંથી કેરી આવે, આંબા આવે, એની માટે આપણે વૃક્ષ ઉગાડેલું. પણ ઉગાડવાથી તમને એક છાયા મળી, છાંયડો મળ્યો, એની સિવાય ઓક્સિજન લેવલમાં બઢોતરી થઈ. તો આ બધા જે છે અવાંતર ફળો છે કે તમે ખાસ એના માટે થઈને નહોતું કર્યું, પણ સાઈડ બાય સાઈડ તમને એ ફળ પણ મળી ગયા. તો આ બધી વસ્તુઓ આપણને અવાંતર ફળથી સમજવા મળે છે. તો અહીંયા અવાંતર ફળ શું છે? તો તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ, એ આનો અવાંતર ફળ છે. બે અવાંતર ફળની વાત અહીંયા શ્રી મહાપ્રભુજી કરે છે. એક તો સંસાર દુઃખસ્ય નિવૃત્તિ, સંસારનું દુઃખ દૂર થવું, એનું નિવૃત્ત થવું. હવે આ પણ એકદમ સાયન્ટિફિક વેમાં કામ કરે છે કે એવું નહીં સમજતા કે તમારા જીવનમાં આનાથી પ્રોબ્લેમ્સ વધી જતી રહેશે. આ બહુ સમજવા જેવી વસ્તુ છે કે ખરેખર દુઃખની જડ શું છે. આપણે હંમેશા શું કરીએ છીએ કે જે આપણને નાના મોટા દુઃખ જીવનમાં આવતા રહે છે એનાથી આપણે ચિંતિત થઈએ છીએ. દુઃખની જડ આપણને ખબર નથી. જેમ આપણે હંમેશા ડોક્ટર્સ પાસે પણ સાંભળ્યું હોય કે સિમ્ટમ્સ પર કામ કરવાથી કોઈ વસ્તુ નહીં થાય, એના મુખ્ય કોઝ ઉપર કામ કરો. એટલે જે એની અસરો થાય છે કોઈ પણ બીમારીની, એ બીમારીની અસરો ઉપર કામ કરવા કરતા બીમારીના જે મૂળ છે એના ઉપર કામ કરશો તો અસરો પણ ખતમ થઈ જશે. તેવી રીતના અહીંયા આપણે બારીકીથી સમજવાનું છે કે છેવટે દુઃખનું કારણ એ કોઈ પણ જાતની પ્રોબ્લેમ્સ નથી, પણ એ પ્રોબ્લેમ ને આપણું મન કેવી રીતે લે છે એ છે. એટલે ટૂંકમાં આપણું મન આ બધી પ્રોબ્લેમ્સને કેવી રીતના પોતાના અંદર લે છે, પ્રોબ્લેમ્સને કેવી રીતે જાણે છે, પહેલા તેને પ્રોબ્લેમ કન્સિડર કરે છે. એટલે દરેક વસ્તુ સુખ અને દુઃખ બંનેની અનુભૂતિ કરાવનાર તો આપણું મન જ છે.
આજે તમે કોઈના દ્વારા કરેલા સન્માનથી ખુશ થયા કે કોઈના દ્વારા કરેલા અપમાનથી દુઃખી થયા, કોઈએ તમને કંઈ ખરાબ કીધું તો એનાથી તમારા હૃદયને ઠેસ પહોંચી, તમે એવું કહો. પણ છેવટે આ ક્યારે થયું કે જ્યારે તમે મનથી એ વસ્તુ લીધી. આજે આ વસ્તુને હું સરળતાથી સમજાવું કે કોઈ માનસિક રૂપે વિકલાંગ વ્યક્તિ હોય કે જેને કંઈ ખબર જ ન પડતી હોય, કોઈ આવીને શું કહે છે કંઈ એને સમજણ જ નથી, અથવા કોઈ એવું વ્યક્તિ હોય કે જે સાંભળી ન શકતો હોય, હવે તમે એનું ભરી ભરીને અપમાન કરો, તમે ગમે તેટલું બોલશો પણ એને શું ફરક પડવાનો છે. આજે આપણું જ કહીએ કે તમને મને કોઈને પણ આજે જેપનીઝ ભાષા નથી આવડતી, તો હવે જેપનીઝ ભાષામાં આવીને આપણને ભલે ગમે તેટલી ગાળો આપે, જે બોલે તે, પણ આપણને શું ફરક પડવાનો, કારણ કે એ વસ્તુ આપણું મનને આપણા ખબર જ નથી પડતી કે આ શું કહેવા માંગે છે. જ્યારે આપણું મન એ દુઃખને એક્સેપ્ટ કરે છે ત્યારે આપણા માટે પ્રોબ્લેમ ઊભી થાય છે. એટલે વાસ્તવમાં વિચારીએ કે કોઈ પણ દિવસ જીવનમાંથી પ્રોબ્લેમ્સ ખતમ નહીં થાય, એક વાસ્તવિક સત્ય છે. કારણ કે જીવનમાં વાસ્તવમાં જોવા જઈએ તો દરેક વસ્તુ એક ઘટના જ હોય છે. એ ઘટનાને પછી સુખ એમાંથી મેળવવું કે દુઃખ મેળવવું, ઘટના સારી છે કે ઘટના ખરાબ છે, એ છેલ્લે આપણું મન જ નિર્ધારિત કરતું હોય, આપણા પહેલાના એક્સપિરિયન્સીસ પરથી, આપણા પૂર્વના અનુભવથી આપણું મન જ નક્કી કરે છે કે આ ઘટના સારી છે કે ખરાબ છે. બાકી જન્મેલા છોકરાની સામે એક્સિડન્ટ પણ થઈ જાય તો એને શું ખબર પડવાની છે કે એક્સિડન્ટથી શું થાય છે. એટલે આ વસ્તુ એક સમજવા જેવી છે કે અહીંયા કેવું મનોવિજ્ઞાન કામ કરે છે. તો હવે જ્યારે આપણને કોઝ ખબર પડી કે કોઝ આપણું મન છે, તો એ મન જ્યારે આપણું એટલું બધું સ્ટ્રોંગ થઈ જાય છે, જેને મેન્ટલી સ્ટ્રોંગ થવું કહે છે. તો હવે આ મેન્ટલી સ્ટ્રોંગ થવું એટલે પણ શું કે આપણને એ સુખ દુઃખ અફેક્ટ જ ના કરે, આપણે એને સમજી જઈએ. સુખને ને દુઃખને અફેક્ટ ન થવું એનો મતલબ છે કે એને સમજી જવું અથવા એનાથી પોતે દૂર થઈ જવું. આપણે ભલે સાચા એવા કોઈ અપમાનથી દૂર ન થઈ શકતા હોઈએ, કારણ કે ખુદ ભગવાન શ્રી કૃષ્ણના અપમાન કરવાની કોશિશ શિશુપાલ જેવા લોકોએ કરી હતી, તો તમારા મારા અપમાન ન થાય એવો તો કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો. પણ શું અગર એવું થઈ જાય કે તમારું કોઈ અપમાન કરે પણ તમને 1% પણ ફરક ના પડે, તો એ જે સ્ટેટ અચીવ થઈ જાય એને પછી દુઃખની નિવૃત્તિ કહેવાય. અપમાન ન થવું દુઃખની નિવૃત્તિ નથી. અપમાન થાય, ભરી ભરીને થાય, આપણે સામેથી કહીએ કે તું હજી મારું અપમાન કર, પણ આપણને કોઈ જાતનો ફરક ન પડે, એ દુઃખની નિવૃત્તિ છે. ઘરમાં ચોરી ન થવું એ દુઃખની નિવૃત્તિ નથી, પણ ચોરી થાય ને આપણને ફરક ન પડે, આપણે ભલે એક જાગૃત નાગરિકના રૂપમાં કંઈક પણ પગલા ભરીએ પણ અંદરથી આપણને ફરક ન પડે ચોરી થવાનો, તે એ પણ એક દુઃખની નિવૃત્તિ છે. તો વાસ્તવમાં તે જ જોઈએ ને કે અંદરથી આપણને કોઈ જાતનો ફરક જ નથી પડતો. અને એવું નથી પછી કે ખાલી એનાથી જે દુઃખ દૂર થાય છે તો આપણું જીવન સુખથી પણ રહિત થઈ જાય છે. પછી વાસ્તવિક આનંદ તો પછીથી શરૂ થાય છે. એટલે આટલી વસ્તુ જો આપણને સમજાઈ જાય કે દુઃખની નિવૃત્તિ કોને કહેવામાં આવી છે, તો હવે આપણે સમજી શકીએ કે દુઃખની નિવૃત્તિ શ્રી મહાપ્રભુજી કેવી રીતે બતાવે છે. હવે અહીંયા પેલા એ તો આપણે સમજી ગયા છીએ કે અવાંતર ફળ છે, એટલે દુઃખની નિવૃત્તિ થવું એ કોઈ મુખ્ય ફળ તો નથી જ. મુખ્ય ફળ તો માનસી સેવા છે, પણ અહીંયા તો માનસી સેવા સિદ્ધ થવા સાથે આ પણ સિદ્ધ થઈ જશે. તો અહીંયા તનુવિત્તજા જે સેવા છે એ આપણા દુઃખોને પણ દૂર કરે છે. કેવી રીતે? તો પેલા દુઃખને જે અહીંયા બતાવવામાં આવ્યા છે એ વર્ડ એટલે સંસાર શબ્દને આપણે ધ્યાનથી સમજીએ કે આ સંસાર એટલે શું છે. તતઃ સંસાર દુઃખસ્ય, તો અહીંયા સંસારના દુઃખોની નિવૃત્તિની વાત મહાપ્રભુજી કરે છે. પેલા શ્રી ગુસાઈજી અહીંયા સમજાવે છે કે સંસારની નિવૃત્તિ, પ્રપંચની નિવૃત્તિ નહીં. હવે હું તમને પ્રપંચ વર્ડનો એક્ઝેક્ટ અર્થ સમજાવીશ
કે પ્રપંચ એટલે શું છે? જે આપણે સામાન્ય રીતના પ્રપંચનો અર્થ ષડયંત્રોમાં કે ખોટા કુચક્રોમાં લઈએ છે, એવો અર્થ ન કરતા પ્રપંચનો વાસ્તવિક અર્થ જે આપણી ત્યાં શાસ્ત્ર સંમત છે. પ્રપંચ શબ્દનો સાચો અર્થ છે વિસ્તાર, એટલે જગત. આ જગત શું છે? કે બ્રહ્મનો જ વિસ્તાર છે. બ્રહ્મ જ પોતે એકોહમ બહુશ્યામ એમ વિચારીને બ્રહ્મ જ જે અલગ અલગ રૂપમાં પરિણમવા લાગ્યા, બ્રહ્મ જ જગતના રૂપમાં પોતે પ્રગટ થવા લાગ્યા, પરિણમવા લાગ્યા, વિસ્તાર પામવા લાગ્યા, તો એને જ પ્રપંચ કહેવાય છે. એટલે એક જાતનો વિસ્તાર. આજે હું મારી વાતનો પણ વિસ્તાર જો કરું, મારી વાતનો જો વિસ્તાર હું કરું, તો હું મારી વાતનો પ્રપંચ કરું છું, એટલે હું મારી વાતને વિસ્તારપૂર્વક કહું છું. તો પ્રપંચનો સાચો મતલબ એ છે. તો અહીંયા પ્રપંચનો અર્થ એક રીતે સમજી ગયા આપણે કે જગત છે. તો શ્રી ગુસાઈજી સમજાવે છે કે અહીંયા સંસારના દુઃખોની વાત છે, સંસાર નિવૃત્ત થવાની વાત છે, પણ પ્રપંચ નિવૃત્ત થવાની વાત નથી. હવે પ્રપંચનું સ્વરૂપ શું છે? એટલે આ જગતનું સ્વરૂપ શું છે? તો આખું જગત એ બ્રહ્માત્મક છે. એટલે બ્રહ્મ જ આખું જગત રૂપમાં પરિણમ્યા છે. એટલે બ્રહ્મ જ આખું જગત છે. જે આપણે કહીએ છીએ ને કે કણકણમાં બ્રહ્મ છે, કણકણમાં ભગવાન છે, તે કણકણમાં જે વિદ્યમાન છે, અથવા તો કણ જ જે બ્રહ્મ છે, કણકણની અંદર કહેવા કરતા એક એક કણ જ પોતે પરબ્રહ્મ છે. તો એક એક કણ જ પોતે બ્રહ્મ છે. તો એ આપણને અહીંયાથી એ જ સમજ પડે છે કે અગર જો બ્રહ્મ જ જગત હોય તો એનાથી છુટકારો મેળવવાની તો કોઈ ચર્ચા જ ન થઈ શકે. તો છુટકારો શેનાથી મેળવવાનો છે? કે જે મિથ્યા સંસાર છે. હવે સંસાર મિથ્યા કેમ છે? કારણ કે બ્રહ્મમાંથી નથી બનેલું. એ કેવલ ને કેવલ આપણા મનની પરિકલ્પના છે, આપણી અહંતા મમતા છે. એ અહંતા મમતાત્મક જે સંસાર છે એની નિવૃત્તિની વાત છે. તો એ તો આપણે ગયા સેશનમાં પણ જોયેલું કે તનુજા સેવા કરવાથી અહંતા છૂટે છે અને વિત્તજા સેવાથી મમતા છૂટે છે. તો આવી રીતના બંને સેવાઓ દ્વારા આપણા જે મુખ્ય દુઃખના કારણ છે અહંતા મમતા, એનો તો ત્યાગ જ થઈ જાય છે. જે અત્યારે આપણને કોઈ પણ જાતના દુઃખ પોતાની આઈડેન્ટિટીને લઈને થાય છે, બીજાના અપમાનો દ્વારા કે કોઈ પણ એ ટાઈપના દુઃખો, એ અહંતાના દુઃખ છે. ને આપણી કોઈ વસ્તુ જતી રહેવાના દુઃખ છે, એ મમતાના દુઃખ છે. પછી જ્યારે અહંતા ને મમતાના દુઃખ દૂર થઈ જશે કમ્પ્લીટલી, પછી આપણને કહીએ ને કે સાચી ઇન્ડિપેન્ડન્સ તો ત્યારે આપણી આવશે. અત્યારે જે આપણે સુખ માટે બહારના એક્સટર્નલ બધી વસ્તુઓ પર ડિપેન્ડન્ટ છે, બહારની બીજી વસ્તુઓ ઉપર આપણે અત્યારે નિર્ભર છીએ, નિર્ભરતા આપણી ત્યારે જ જશે કે જ્યારે અહંતા મમતાત્મક સંસાર નિવૃત્ત થશે. તો અહીંયા એ જ અહંતા મમતાત્મક સંસારના નિવૃત્તિની વાત શ્રી ગુસાઈજી કરી રહ્યા છે. તો અહીંયા પેલું ફળ એ કહ્યું, અને બીજું અમાંતર ફળ કહ્યું કે બ્રહ્મબોધનમ. બ્રહ્મબોધનો અર્થ અહીંયા એ છે કે આત્માને જાણી લેવું, અને બીજી વસ્તુ કે આખું જગત એટલે આખો પ્રપંચ એ બ્રહ્મ જ છે, અક્ષર બ્રહ્મ જ છે, એ જાણી લેવું. આ આખા જગતના અંદર એ બ્રહ્મભાવ આવી જવો, એ બ્રહ્મબોધ છે. આ બ્રહ્મબોધ પણ થવો બહુ દુર્લભ છે, બધાને થતો નથી. તે એ બ્રહ્મબોધ થઈ જવો પણ પોતાના અંદર જ એક ફળ છે. પણ ફરીથી જે એ જ વાત પર આવીએ કે આ બધા અવાંતર ફળો છે, એટલે મુખ્ય ફળ તો નથી જ. હવે અહીંયા બ્રહ્મ શબ્દ આવે છે. તો બ્રહ્મ શબ્દને આપણે આજે થોડુંક ડિટેલમાં જોવાનો પ્રયત્ન કરીશું કે બ્રહ્મ શબ્દ દ્વારા અહીંયા બ્રહ્મબોધને શ્રી મહાપ્રભુજી કોની વિશે સમજાવે છે. ઘણીવાર વિચાર આવશે કે બ્રહ્મબોધ એટલે આપણે શું ઠાકોરજીના બોધ વિશેની વાત ચાલે છે? શું બ્રહ્મબોધ એટલે પરબ્રહ્મનો બોધ?
કારણ કે પરબ્રહ્મ કોણ છે? કૃષ્ણ છે. તો એના વિશેના બોધની વાત ચાલે છે. તો અહીંયા આ ડાઉટ દૂર કરવા માટે શ્રી મહાપ્રભુજી આગળનો શ્લોક કહે છે કે પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ, કે પરબ્રહ્મ તો કૃષ્ણ જ છે. આ જે વાત કરવામાં આવી છે તો અક્ષર બ્રહ્મની વાત કરવામાં આવી છે, જેને આપણી ત્યાં અવાંતર પ્રમેય કહેવામાં આવે છે. થોડાક શબ્દો મને ખ્યાલ છે ભારી થઈ રહ્યા છે, પણ તો જેટલું આપ લોકો સમજી શકો, જેટલું સરળ થાય એટલું હું પ્રયત્ન કરીશ. કે બ્રહ્મ અને પરબ્રહ્મ, ચલો બે ટર્મની આપણે વાત કરીએ. બે શબ્દ છે. એક બ્રહ્મ છે જેને આપણે અક્ષર બ્રહ્મ કહીએ છીએ, એટલે જે કેવલ બ્રહ્મ છે, અને એક પરબ્રહ્મ છે. હવે આ જગત આખું બ્રહ્મ છે. એટલે મારી સામે અત્યારે લેપટોપ છે, લેપટોપની સ્ક્રીન છે એ પણ બ્રહ્મ છે. મારું આખું શરીર પણ બ્રહ્મ છે. આખી દિવાલો બ્રહ્મ છે. સર્વત્ર બધું જ બ્રહ્મ છે. આખું જગત બ્રહ્મ છે. હવે આખું જગત જ્યારે બ્રહ્મ છે તો પછી કૃષ્ણ પણ તો બ્રહ્મ જ છે. તો કૃષ્ણમાં અને બ્રહ્મમાં ફરક શું? એટલે આખા જગતમાં બ્રહ્મના સર્વ એસ્પેક્ટ્સમાં અને કૃષ્ણમાં અંતર શું છે? તેની માટે એક સારું ઉદાહરણ છે કે જે ફરક મંત્રી અને પ્રધાનમંત્રી વચ્ચે છે એ ફરક. આ ધ્યાનથી સમજો કે પ્રધાનમંત્રી પણ મંત્રી જ છે, પણ મંત્રીઓમાં પ્રધાન હોવાને કારણે એને પ્રધાનમંત્રી કહેવામાં આવે છે. એમ કૃષ્ણ તો બ્રહ્મ જ છે, પણ બ્રહ્મના જે આપણે બધા એસ્પેક્ટ્સ જોઈ રહ્યા છીએ એના કરતા, એટલે અક્ષર બ્રહ્મ કરતા પણ જે પરતર છે, જે અક્ષર બ્રહ્મ કરતા પણ શ્રેષ્ઠ છે, એને પરબ્રહ્મ કહેવાય. હવે આ બંને વચ્ચે ડિફરન્સ શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કે બંને સ્વરૂપ એટલે પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મ બંને સચ્ચિદાનંદ રૂપ જ છે. બંને સચ્ચિદાનંદ છે. અને સચ્ચિદાનંદ નો અર્થ પણ મેં આપને કીધેલો કે ત્રણ જે ધર્મ છે, સત, ચિદ અને આનંદ. એમાં સત ધર્મ એટલે અસ્તિત્વ, ચિદ ધર્મ એટલે ચૈતન્ય, અને આનંદ ધર્મ એટલે જે ષડ ધર્મો છે, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન ને વૈરાગ્ય ઇત્યાદિ જેના અંદર આવી જતું હોય એ આનંદ એટલે રસરૂપતા. હવે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મમાં ફરક કેટલો છે કે પરબ્રહ્મ છે એ અગણિત આનંદ છે, જેના આનંદને કાઉન્ટ ન કરી શકાય, જેના આનંદને માપી ન શકાય. જ્યારે અક્ષર બ્રહ્મ એ ગણિત આનંદ છે. હવે અહીંયા મહાપ્રભુજી આ જ વસ્તુ આપણને સમજાવી રહ્યા છે કે પરમ બ્રહ્મ તો કૃષ્ણ, એટલું સ્પષ્ટ છે કે પરમ બ્રહ્મ તો કૃષ્ણ જ છે. તું નો અર્થ થાય છે તો, જે આપણે નથી બોલતા કે ભાઈ રાજા તો આ જ છે, રાજા તો આ છે, જે આપણે તો શબ્દ વાપરીએ છીએ ભાર મૂકવા માટે, એ તો શબ્દ સંસ્કૃતના તું શબ્દમાંથી જ આવેલો છે. પરમ બ્રહ્મ તું કૃષ્ણ, એટલે પરબ્રહ્મ તો કૃષ્ણ જ છે. હિ શબ્દથી ભાર આપે છે કે કૃષ્ણ જ છે. એટલે આટલું કહીને અન્ય કોઈ નથી એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો અહીંયા પરમ બ્રહ્મ તું કૃષ્ણ એ આજ્ઞા પેલી થઈ. પછી સચ્ચિદાનંદકમ બૃહત, અહીંયા સચ્ચિદાનંદકમ બૃહત એ અક્ષર બ્રહ્મ માટે છે. પરમ બ્રહ્મ તું કૃષ્ણ એ પરમ બ્રહ્મ કૃષ્ણ માટે, અને સચ્ચિદાનંદકમ બૃહત એ અક્ષર બ્રહ્મ માટે. હવે અહીંયા અક્ષર બ્રહ્મ માટે પણ સચ્ચિદાનંદ શબ્દ વાપર્યો, પણ બંને વચ્ચે ડિફરન્સ ક્યારથી આવી જાય છે એ શ્રી મહાપ્રભુજી બહુ કહીએ ને કે એકદમ એક જ લેટરથી, એક જ વર્ણથી મહાપ્રભુજી આખો ડિફરન્સ ઉભો કરી દે છે. એ છે ક. એટલે પરમ સચ્ચિદાનંદ કમ બૃહત. હવે સચ્ચિદાનંદ પછી ક આવ્યો છે અહીંયા, સચ્ચિદાનંદ કમ. તો અહીંયા જે ક આવ્યો છે એ ક આટલા જ થી શ્રી મહાપ્રભુજી બંને વચ્ચેનો ડિફરન્સ કહી દે છે.
આટલી કહીને કે આટલી કલાત્મકતા આપણા સંસ્કૃતમાં છે કે એક લેટર આખું ને આખો ડિફરન્સ ઉભો કરી શકે છે. ક નો અર્થ કૌત્સ એટલે કુત્સા અથવા તો હીનતા છે. ક જ્યારે વપરાય ક પ્રત્યે એનો અર્થ થોડુંક ઓછાપણું, ગૌણપણું, હીનપણું. એટલે કે કોઈ કોઈના કરતા હીન છે, ઓછું છે એ બતાવનાર. સમુદ્ર કરતા તળાવ છે એ જલના પ્રમાણમાં ઓછું છે, એના કરતા જલના લેવલમાં હીન છે. અહીંયા એ જ વાત છે કે જે અક્ષર બ્રહ્મ છે એ અક્ષર બ્રહ્મ, એના અંદર પણ સદધર્મ છે, ચિત ધર્મ છે, પણ આનંદની જ્યારે વાત આવે છે ત્યારે પરબ્રહ્મ જેટલો એટલે કૃષ્ણ જેટલો આનંદ નથી. જે તૈતરીયોપનિષદની બ્રહ્માનંદ વલ્લીમાં બ્રહ્મના આનંદની ગણના કરવામાં આવી છે, તો ત્યારે અક્ષર બ્રહ્મના આનંદની ગણના કરીને પછી પરબ્રહ્મની આનંદની વાત આવી તો ત્યારે ત્યાં શ્રુતિઓ કહે છે કે અહીંયા સુધી તો અમારી મન અને વાણીની પહોંચવાની તાકાત જ નથી. એટલે પરબ્રહ્મના આનંદની કોઈ ગણના થઈ નથી શકતી. પણ જે આનંદનું વર્ણન, જે આનંદની ગણના શ્રુતિઓમાં, વેદોમાં કરવામાં આવી એ અક્ષર બ્રહ્મની છે. એટલે આટલું એક ડિફરન્સ અક્ષર બ્રહ્મને એમના વચ્ચે છે. હવે એ જ અક્ષર બ્રહ્મમાંથી પછી આખું જગત પ્રગટ થયું. જો આ બધું સમજો કે આપણી ત્યાં હાયરકી લેવલ કયા આધાર ઉપર છે. હાયરકી લેવલ ખાલી આ 3 ગુણોના જ આધાર પર, 3 ધર્મોના જ આધાર ઉપર છે કે આ આનાથી મોટો, આ આનાથી મોટો. તે એ જે આપણી ત્યાં કહેવામાં આવ્યું છે કેવલ ને કેવલ આ 3 ધર્મોના આધાર પર કે આ ધર્મો કોનામાં કેટલા પ્રેઝન્ટ છે, જેનામાં વધારે પ્રેઝન્ટ હોય એ હાયરકી લેવલ પર ઉપર છે. છેવટે તો આપણી ત્યાં પણ અદ્વૈત જ છે, એટલે બધા સમાન જ છે, બધા એક જ છે. એ બ્રહ્માએ પોતે ઐચ્છિક ભેદ ઉભો કર્યો છે. આને થોડુંક સિમ્પ્લિફાય કરીને સમજાવું, સરળતાથી સમજાવું કે એક જ ભગવાન કૃષ્ણએ આખું જગત ના રૂપમાં પોતે પ્રગટ થયા, પણ એમની ઈચ્છા થઈ કે હું એક જ છું તો મારાથી અલગ કંઈક ઊભું કરું. હવે મારાથી અલગ ઊભું કરવામાં પણ અલગ જે ઊભું થયું છે એ તો છે કૃષ્ણ જ જેવું. એ છે તો છેવટે એ જ તત્વ, પણ પ્રભુની એવી ઈચ્છા થઈ કે કંઈક ડિફરન્સ ક્રિએટ કરું. એટલે આ સત, ચિદ અને આનંદ ધર્મમાં કંઈક ભગવાને ઉપર નીચે ઓછું વધારે કરી નાખ્યું. તેનાથી બધા તત્વો વચ્ચે એક ભેદ ઊભો થયો, અલગપણું ઊભું થયું. પણ એ અલગપણું વાસ્તવિક નથી, ઐચ્છિક છે. એટલે પ્રભુએ ખાલી ઈચ્છાથી કર્યું, પણ છેવટે જે અલ્ટિમેટલી આપણે જોવા જઈએ તો એક અદ્વૈત છે. એટલે એક જ બ્રહ્મ આખા જગતના સર્વત્ર છે, તો એક સરખું છે છેવટે. એટલે આ પણ પ્રભુનું એક વિરુદ્ધ ધર્માશ્રયની વાત છે. હવે અહીંયાથી આગળ ચાલતા આપણે જોઈએ કે જગતના રૂપમાં બ્રહ્મ જ છે, જે અક્ષર છે. તો હવે એ અક્ષર જ્યારે જગતના રૂપમાં હોય છે ત્યારે જગતના જે જડ પદાર્થો છે, હવે જડ પદાર્થોમાં આપણું શરીર પણ આવી જાય, વૃક્ષો પણ આવી જાય, સર્વત્ર જેટલા જડ પદાર્થો છે એ બધા જ આની અંદર આવી જાય છે. તો જડ પદાર્થોમાં કેવલ ને કેવલ સત અંશ જ હોય છે, સદંશ જ હોય છે. એટલે કેવલ અસ્તિત્વ વાળો એ જ ભાગ હોય છે. જ્યારે કે જે જીવ હોય છે એના અંદર ચૈતન્ય પણ હોય છે. આજે એક જીવ શબ્દની પણ થોડી વાત કરીએ કે જીવ કોને કહેવાય. અહીંયા પુરુષોત્તમજી સમજાય છે કે જીવ શબ્દ આત્મા માટે નથી. ઘણા લોકો એવું સમજે છે કે આત્માને જીવ કહેવાય, તો એવું નથી. જીવ એટલે શું કે શરીર પણ હોય ને શરીરની અંદર ચૈતન્ય પણ હોય તો એને જીવ કહેવાય. શરીરમાંથી આત્મા છૂટો પડી જાય પછી એ કોઈ જીવ નથી રહેતો. એટલે જ્યારે કહેવામાં આવ્યું કે જીવા સ્વભાવ તો દુષ્ટા, જે આપણે હમણાં જ બાલબોધમાં જોઈ ગયા, તો કોઈ આત્મા દુષ્ટ નથી હોઈ શકતી અથવા દોષ વાળી નથી હોઈ શકતી. શરીરનો કનેક્શન આવે ત્યારે જ દોષની
કોઈ પણ પેલી રહે છે. તો જીવ શબ્દ અહીંયા આપણને એ સમજાવવામાં આવ્યું. તો અહીંયા એ પણ કહેવામાં આવ્યું છે કે જીવનો જન્મથી જ ભગવાનના દાસપડાના કારણે સેવા કરવાનો ધર્મ છે. તો એ પણ જીવ માટે જ છે. તો અહીંયા આ વસ્તુ આપણને સમજવા આવે છે કે જીવના રૂપમાં એટલે એના અંદર રહેતા ચિદ ધર્મ ચૈતન્યના રૂપમાં એમાં સદ અને ચિદ બંને છે. આપણામાં અત્યારે સદ અને ચિદ સદાંશ અને ચિદાંશ બંને છે. સત અને ચિદ બંને છે આપણી અંદર. બસ આપણા અંદરથી આનંદ અંશનો તિરોભાવ છે. એટલે અક્ષર બ્રહ્મ જેના અંદર કમસે કમ ગણિતાનંદ તો છે, જેના અંદર ગણના થઈ શકે એટલો આનંદ છે, આપણામાં એ પણ નથી. એટલે આપણે અક્ષર બ્રહ્મ અથવા અવતારોની તુલનામાં ના આવી શકીએ. જો આજ મેં પેલા પણ કીધેલું કે ઘણા લોકો એવું કે જો દરેક જીવ માત્ર જેમ ભગવદ્ ગીતામાં કીધું મમૈ વંશો જીવલોકે જીવભૂત સનાતન, કે દરેક જીવ માત્ર મારો અંશ છે, તે જ્યારે ભગવદ્ ગીતામાં ભગવાને કીધું તો પછી આપણામાં અને અવતારમાં ફરક શું? કારણ કે અવતાર એ પ્રભુમાંથી નીકળે છે. તો અહીંયા વસ્તુ એ જ છે કે આપણા અંદર આનંદાંશ નથી. આપણામાં કેવલ સત અને ચિત એ બે જ ધર્મ છે. તો આ પણ બ્રહ્મમાંથી જ નીકળેલા ધર્મો છે. તો અહીંયા બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ એટલે એક રીતે એ મંત્રી, અને બધા મંત્રીઓમાં શ્રેષ્ઠ બ્રહ્મમાં શ્રેષ્ઠ એટલે પરમ બ્રહ્મ, પરબ્રહ્મ, બ્રહ્મમાં પરાત્પર જે છે એટલે પરબ્રહ્મ, જે કેવલ ને કેવલ કૃષ્ણ છે. તો અહીંયા આનાથી આપણને સમજાણું. પછી આગળ એ અક્ષર બ્રહ્મના કયા બે રૂપ છે એના વિષયમાં પણ શ્રી મહાપ્રભુજી ચર્ચા કરી રહ્યા છે. તે આપણે આગળ જોઈશું. હજી એક વાત કહી દઉં કે આપણે ત્યાં પણ કૃષ્ણને જે પરમ બ્રહ્મ કહેવામાં આવ્યા એ પણ પ્રમાણો સાથે કહેવામાં આવ્યા છે. આમનામ ખાલી આપણી અતિશય ભક્તિના કારણે આપણે પોતાના ઈષ્ટદેવને સર્વોપરી માનીએ છીએ એવું નથી, પણ આના માટે મૂળ રૂપ નિર્ધાર નામનો શ્રી પુરુષોત્તમજીનો આખો ને આખો વાદ છે. મૂળ રૂપ વિવેક, તો એના અંદર પુરુષોત્તમજીએ આપણને સમજાવ્યું છે કે કેમ કૃષ્ણ મૂળ રૂપ છે. પરબ્રહ્મતા તો એક અલગ કન્સેપ્ટ છે, પણ એક મૂળ રૂપ હોવું પણ આપણને પુરુષોત્તમજીએ સમજાવ્યું છે. તો જો મૂળ રૂપ હોવું આપણને સમજાઈ જાય તો પરમ બ્રહ્મ હોવું તો સમજાઈ જ જાય. અને આનું એક હજી મોટું પ્રમાણ જે ભગવદ્ ગીતામાં ખુદ ભગવાનની વાણી છે કે યસ્માક્ષરમતી તોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોક વેદે ચ પ્રથિત પુરુષોત્તમ, કે ક્ષરથી પણ ઉપરી હું અક્ષરથી પણ અક્ષરાદપી ચોત્તમ, અક્ષરથી પણ શ્રેષ્ઠ છું. જે અહીંયા જો મહાપ્રભુજી એ જ વસ્તુ સમજાવવા માંગે છે કે અહીંયા ક જે મેં કહ્યું ને કે ક પ્રત્યય દ્વારા અક્ષર બ્રહ્મ થોડા નીચા છે અને પરબ્રહ્મ થોડા ઊંચા છે. તો આ જ વસ્તુ ઉત્તમનો મતલબ શું થાય? ઉત્તમ જે વધારે શ્રેષ્ઠ હોય. તો ખુદ ઠાકોરજી કહી રહ્યા છે કે અક્ષરાદપી ચોત્તમ, હું અક્ષર બ્રહ્મ કરતા પણ ઉત્તમ તત્વ છું. તો આ વસ્તુ કહીને પરબ્રહ્મ પોતે હું જ છું એ વસ્તુ ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહી રહ્યા છે, અને એને શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. તો અહીંયા પાછી આપણે પહેલા જે વાત પર હતા કે મહાપ્રભુજીના સ્વતંત્ર સિદ્ધાંત એટલે શાસ્ત્રના સિદ્ધાંત, એટલે ગીતાજીમાં જે વાત કહેવામાં આવેલી એ જ વસ્તુ શ્રી મહાપ્રભુજી અહીંયા કન્ક્લુડ કરી છે. એટલે મહાપ્રભુજીની જેટલી પણ વાણી છે એ બધી કેવલ ને કેવલ શાસ્ત્રના જ અર્થઘટન આપણા જેવા જીવો માટે કરેલ છે. તો આ થોડુંક સેશન કદાચ અઘરું હશે, તોય મને લાગે છે કે ઘણું ખરું આજે સમજાઈ ગયું. તોય આપણે હજી પાછું અગર જો એવો કોઈ ડાઉટ રહે તો આવતીકાલે સમજવાનો પ્રયત્ન કરીશું. હજી થોડા બ્રહ્મના એસ્પેક્ટ્સને જાણીશું, અને આમાં કોઈ પણ જાતનું પેલું નહીં રાખતા. જે કોઈ પણ પ્રશ્ન હોય એ આપ લોકો નિસંકોચ થઈને પૂછજો, કારણ કે આ સિદ્ધાંત મુક્તાવલી આપણું બેસિક છે. આના અંદર જો આપણે ભગવાનના તત્વને સમજી ગયા તો પછી આગળ આપણી ભક્તિ જાગૃત થવામાં આપણને વાંધો નહીં આવે. કારણ કે છેવટે તો એ જ વાત છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સર્વત સુદૃઢો સર્વતોધિકસ દેહા ભક્તિ, શ્રી મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી એ મહાત્મ્ય જ્ઞાન અહીંથી જ મળશે.
તો આટલા સુધી આપણું સેશન રાખીશું.